ગઈકાલે સરકારની ટેકાના ભાવની જાહેરાત પછી ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ ફાટ્યો છે, જ્યાં તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। સાવરકુંડલાના જાવાળ ગામમાં ખેડૂતોએ ખુદના હાથે જ મગફળીના પાત્રા સળગાવી દીધા છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સરકારની જાહેરાત મદદ નહીં પણ મજાક બની ગઈ છે। સરકાર કહે છે ટેકાનો ભાવ છે, ખેડૂતોને મદદ થશે, પણ ખેતરોમાં રાત દિવસ બળતરા સહન કરનાર ખેડૂત કહે છે આ મદદ નથી, આ તો અપમાન છે। જાવાળ ગામના ખેતરોમાં આજે માત્ર મગફળી નહીં, ખેડૂતોનો વિશ્વાસ, આશા અને ધીરજ પણ સળગી રહી છે। જાવાળ ગામના ખેતરોમાં આગની જ્વાળા ઉઠી રહી છે। ખેડૂતનો હાલ ખૂબ જ તકલીફમાં છે, કેમ કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જે ખેડૂત માટે સહાયની જાહેરાત જે છે કરવામાં આવી નથી। ખેડૂત કહે છે માવઠાને પાક બગાડ્યો અને હવે સરકાર ટેકાના ભાવથી અમારું જીવન બગાડી રહી છે। બીજો ખેડૂત બોલે છે આપના ખેતરોમાં હવે પાક નથી, પ્રશ્નો ઉકેલે। સરકાર કહે છે ખેડૂતો માટે યોજના અમે બનાવી છે, પણ પ્રશ્ન છે યોજનાઓનો ફાયદો કોણે લીધો, ખેડૂત કે પછી ફાઇલોમાં જ યોજનાઓ જે છે ફસાઈને ક્યાંક ને ક્યાંક રહી ગઈ છે। પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર, જ્યારે ખેડૂતે તે પોતાના જ હાથે પોતાની મગફળી જે છે એ સળગાવી હતી। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે 9મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી જે શરૂ કરવામાં આવશે। બાદમાં ખેડૂતો રોષે ભરાયા, કેમ કે ખરીદીની વાત કરો છો આપ, જ્યારે પાક જ બગડી ગયો છે ત્યારે કઈ ખરીદી, અને જ્યારે ટેકાના ભાવે ખરીદી ખેડૂત પર શું વેચશે, કારણ કે પોતાનો પાક જ જે છે બચ્યો નથી, મગફળી જે સડી ગઈ છે, ત્યારે ખેડૂતની કઈ ટેકાના ભાવે ખરીદી થશે। ખેડૂતને વીમાની સહાય નથી, ખાતામાં ટેકાનો ભાવ નથી, અને હવે આશાની જગ્યાએ ગુસ્સાએ લીધી છે। જ્યારે ખેડૂતના મગફળીના પાત્રા જ્યારે સળગાવે, જ્યારે કોઈ ઉત્સવ નથી મનાવતો, એ એક પ્રતિકારનો સંદેશ આપે છે કે હવે કહે છે સરકાર નહીં સાંભળે તો અમારે જાતે જ બોલવું પડશે। સરકારના મંત્રીઓ કદાચ જોવું કે આ ભૂખ્યા ખેતરની અને તૂટેલા ખિસ્સા અને વિસર્જિત આશા કેવી હોય છે। માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી, પણ જો હવે સરકાર સૂતી રહેશે તો આગ આખા સૌરાષ્ટ્રના અને ગુજરાતમાં ફેલાશે। ખેડૂત હવે માત્ર સહાય નથી માંગતો, ખેડૂત જે છે ન્યાય માંગે છે। એક સળગતું ખેતર જાવાળ ગામમાં પણ એ માત્ર એક ખેતર જ નથી, ગુજરાતના દરેક ખેડૂતની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે કે કમોસમી વરસાદે જે પાક બગાડ્યો અને હવે સરકારની ઉદાસીનતાએ મનોબળ બગાડ્યું છે। મગફળીના પાત્રા સળગ્યા છે, પણ એ સાથે જ સળગ્યો છે ખેડૂતોનો વિશ્વાસ પણ। સરકાર હવે માત્ર આંકડા નહીં, ખેડૂતોના આંસુનું મૂલ્ય તેમણે સમજવું પડશે। વચનો નહીં, સહાયથી ખેડૂતોની મદદ જે છે સરકારે કરવી પડશે। તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।